સ્વાગત છે તમારું મારું આ નવા YouTube બ્લોગની અંદર। તો મિત્રો હું અને મયંક જાવીજી નાગનાથ મંદિરે મહાદેવના દર્શન કરવા। તો પહેલા હું એકલો જવાનો મારો વિચાર હતો કે પહેલા હું એકલો જાવ એમ। તો પછી મને વિચાર આવ્યો કે નાનો મયંકને ભેગો લેતા જાવ। એકલા જઈને મજા ન આવે, મૂન મયંક બે હોય તો વાતું ચીતું થાય અને હારવાર મહાદેવના દર્શન પણ થાય। તો હું જાઉં છું હવે નીચે અને મયંક પણ નીચે આવે છે। અત્યારે કેટલા 5:30 5:30 જેવું વાગ્યું છે। તો મને જાવીને આંટો મારતો આવી અને તમને પણ કરાવું મહાદેવના દર્શન। આપણી ગાડી, આપણે ગાડી લઈને જવાનું છે। તો મિત્રો હવે જાવી ડાયરેક્ટ હવે નાગ આવી ગયું મંદિરનું ગેટ। આપણે અંદર જાવી છીએ। મંદિર જો આ સાઈડ ચપ્પલ કાઢ નાખ, સાઈડ મિત્રો ચપ્પલ કાઢ નાખા। આ છે આખું મંદિર ને ઓલી આયા છે મંદિર શંકર ભગવાનનું જો। આપણે અંદર જાવી હવે પરિક્રમા કરી છે મંદિરની। અહીંયા એક મંદિર છે, આ બાજુ છે, અહીંયા રહ્યું પરિક્રમા કરી છીએ અમે લોકો। મિત્રો દર્શન થઈ ગયા, હવે અમે આ બધા આટા મારશું ઘડી। અમે એક મંદિર છે ત્યાં જાવી, આ મંદિરે અહીં નાગનાથ મહાદેવ મંદિરની અંદર બે કે ત્રણ મંદિર એક હારે છે। જાવી ઓલી બાજુ છે મંદિરના દર્શન કરવા। આ એક મંદિર છે, પેલું હનુમાન દાદાનું મંદિર છે, કરી લો બધા દર્શન। આ સાઈડ છે નો ગેટ, આ મેન ગેટ। તો મિત્રો આયા છે શનિદેવનું મંદિર, તમે પણ કરી લો દર્શન શનિદેવના। અને મિત્રો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે અંબામાનું મંદિર, અને આ સાઈડ છે સાંઈ બાબાનું। આ છે સાંઈ બાબા। અમે જે એક મંદિર આયા શ્રી ગણપતિ બાપાનું। થઈ ગયા અને છે ચબૂતરો, ચણ કેવું નાખવું હોય તો એ બતાવો તમને। આ એ રહ્યો ચબૂતરો, જો ચણને એવું નાખવાનું। હવે આપણે ઘડી બેસી જાવી, અને આ છે શંકર ભગવાનનું મંદિર। આ એકદમ મસ્ત લાગે છે। દર્શન થઈ ગયા, હવે ઘડીક બેસીશું અને ફોટો પાડશું, પછી જવું ઘરે।
ઘડીક બેસી લીધું. હવે પાછા આટા મારવા આવીએ એવા. આ મંદિરમાં એકદમ શાંતિ છે, ઠંડો ઠંડો પવન આવે છે. જો ખાલી એની શાંતિ જો. એકદમ શાંત વાતાવરણ છે, ઠંડો એવો પવન આવે છે. ના સાઈડ એક ઝાડ છે ને એ છે મંદિર નાનું એવડું. એકદમ શાંતિ અને લાઇટ થઈ ગઈ મંદિરની અંદર. જો ઘડી કાંટા મારશું પછી ઘર બાજુ જાઉં. બહુ મજા આવી ને હવે અમે જાવી છે પાછા ઘરે. ચપ્પલ ને ચપ્પલ કરી લેવી અને પાછા ઘર બાજુ જાવી. મજા આવી ગઈ. આ સાઈડ છે મેઇન ગેટ. આપણી ગાડી ઓલી બાજુ મૂકેલી ને આઠે લેવા જવી પડશે. આ રે ગાડી હવે જાવી સીધા ઘરે. ઘરે મંદિરેથી ઘરે પહોંચીને પી લે પાણી. હો હા હમણાં આવો. ઢાંકણું ખોલતું એમાં નાખી દેવી પાણી. મિત્રો હવે આપણે જઈએ ઉપર જવું. હા મમ્મી ઉઈએ હો દર્શન કરીને ઉઈએ હો. હા મજા આવી. મજા આવી ગઈ. બ્લોગ જોયો તમે? ભગવાનના દર્શન કર્યા? હા મજા આવી ગઈ. મિત્રો દર્શન થઈ ગયા. હા કોણ કોણ મૂન મેન બે ગયા હતા. ફોટો પડાવ દર્શન કર્યા શંકર ભગવાન પછી ઘરે. તો મિત્રો હવે ઘરે બી આવ્યા ને હું પાછું પહેલો ઘરે આવ્યો ને આપણે ઘડીક ચાલુ કરીને ઘડીક આવી બેહવી. ગરમી તો જવા નામ જ નથી રહેતી. કુલર કરી નાખ્યું ચાલુ ઘડીક આપણે ભૂઈ જાય. બહુ છે ગરમી હો. મન તો નાયા તો ગરમી જાતી જ નથી. કેટલી બધી ગરમી થઈ ગઈ. કામ કરી લીધો. હવે આપણે જાય છે નીચે દીવો કરવા. રાત પડી ગઈ એટલે હવે માતાજીને દીવો કરવા. આ મંદિર અહીંયા છે મંદિર. આપણે દીવો કરી લેવી. મિત્રો માતાજીને દીવો કરી નાખ્યો અને અગરબત્તી છે ને આગળ શંકર ભગવાનને ત્યાં મૂકવા જવાની છે. અહીં મૂકવાની છે. અહીં મૂકી દીધી શંકર ભગવાન ભાઈ અગરબત્તી. હવે આપણે ઉપર लाइट करने की बाद ગરમી થતી હતી એટલે પછી હાથ મોઢું ધોઈ નાખ્યું અને કપડાં બદલાઈ નાખ્યા
અને મિત્રો આપણે આમ માનો કે કેમેરો આપણે એમાં ચાલુ થાય ને તો આપણે એમ થાય કે હું બોલવું આમ મચકાવી કે હું બોલવું એમ તો આપણે જેટલું મારાથી કવર થાય એટલું હું કવર કરું છું વ્લોગમાં. અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને નવા વ્લોગર હોય એટલે એને થોડું ઘણું આમ થાય કે હું બોલવું હું નહીં હું બોલવું પેલું થોડો ઘણો અચકાતા તો આપણે હવે ટ્રાય કરીશું, અચકાવા નથી અને દિલ ખોલી બધી બોલવાનું છે. ચેનલ સબસ્ક્રાઈબ મારા ફોનમાં છે ને જલ્દી નેટ પૂરું થયું. ક્યારે ખબર બપોરે 2 વાગે નેટ પૂરું થયું કેમ કે મેં બપોરે જમીને ડાયરેક્ટ રીલ જોવા બેસી ગયો હતો એમ. તો કેટલી બધી ઇન્સ્ટાગ્રામમાં એક હારે રીલ જોઈ નાખી એટલે નેટ આજનું પૂરું થઈ ગયું. એટલે કદાચ આજનો વ્લોગ કદાચ મોડો આવશે એમ. તમને કેમ ખબર આ વ્લોગ તો તમે ઠેઠ કાલે જોવો, કદાચ અમુક લોકો કાલે જોઈએ, અમુક લોકો રાતના જોઈએ. એટલે આજે થોડોક વ્લોગ મોડો આવશે. વ્લોગ એટલે મોડો એટલે 11 સાડા 11 વાગે આવી જાય વ્લોગ. ટાઈમ થઈ ગયો હતો એટલે અમે બધા બેસી ગયા હતા જમવા. તો આજે જમવામાં મમ્મીએ બનાવ્યું છે દાળ ભાત, આજે રોટલી, બટેકાનું શાક ને યારે દૂધ. તો મિત્રો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો. જો તમને આજનો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. જ્યાં સુધી બાય બાય.